મહત્વનું કામકાજ ચાલે છે. જો કપા આપણે નાખી છે, ઓલા લીમડે છે તે આપણે અહીંયા લગન નહીં દો આપણે ખાલી 10 રાપા છીએ, કેમ કે આપણે 2 રાપા લઈ છીએ ને ખાલી 4 જણા છીએ. હાલત કપા ને દેવણી આમાં કોકો ખર્ચ છે કે એટલો નથી એટલે આપણે લઈ છીએ. આમાં મોટું ખરું એ આપણે ખાલી પાડતા જઈએ છીએ. મોટું ખરું એ રીતે આપણે ખાલી પાડીએ છીએ. ઝીણું કપું કોઈ લઈ લઈ છે. પછી એક ફેરિયામાં પેલી આવશે એટલે બધું ઝીણું ઝીણું બધું પડી જશે. ઝીણું ઝીણું આપણે નથી એમાં. આપણે જમીન કાઢવી નાખવા દેવા જોઈએ. કાળુભાઈની ઉગી જઈ છે આપણે એને વાળીએ, કેમ કે આપણે કપા ને થઈ ગયો તો 12 વાગી વાત આપણે કપા ને થઈ ગયો તો હવે હા બહુ પછી હવે એટલે નીવડા હતા એટલે કાળુભાઈ બાજુ જો આટો મારવા આપણે ભેગા છીએ. તો આ સામેલું મકાન દેખાય છે ને કાળુભાઈ રહી છે ને આવડે આ છે એની માંડવી છે અને કપા આમ આવેલો છે ને થોડીક માંડવી આમ આવેલી છે. નહીં રહેતા આપણે એટલે આ મેં કીધું હાલો આટો મારી કાળુભાઈ વગી નહીં રહેતા એટલે કંઈ કામ ધંધો નથી એટલે જઈ એ બાજુ આપણે હાલો જઈ આવડું મકાન છે કાળુભાઈને ના હે. ફાઇનલી હાલ પડી ગઈ છે. આપણે જઈશું કાળુભાઈની વાડી જતા હતા લગનતા પછી જઈ છે આપણી વાડી બાજુ હવે અને વાડી ભેગો છે જો કાળુભાઈનો છોકરો મોટો હે આ તો અને જઈ છે આપણી વાડી. હવે જો સુરત દાદાને હાથમાં ગયા હે હવે નખરા કરી રહ્યા હરખો હાલતો જ નથી પડતી. ચેનલને લાઈક અને શેર અને કોમેન્ટ કરી દેજો એટલે મારો વિડિયો હાલ્યા રાખે.